ગોળી મારવાની કોશિશ ਜਿਹੜੀ ਹੈ ਉਹ ਕੀਤੀ ગઈ ਹੈ ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਨੂੰ। અમૃતસરમાં આવેલા સ્વર્ણ મંદિરમાં ગોળીબાર થયો છે। ફાયરિંગ એ જગ્યા પર થઈ જ્યાં અકાલી દળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ અકાલ તખ્તે સંભળાવેલી સજા ભોગવી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ સુખબીરસિંહ બાદલ તરફ આગળ વધી રહ્યા છે। આ વ્યક્તિ પિસ્તોલ કાઢી ગોળીબાર કરે છે અને આ પછી બાદલ સાથે ઉપસ્થિત રહેલા લોકો તેને પકડી લે છે। આ ઘટના પછી તરત જ સુરક્ષા કર્મચારીઓએ સુખબીરસિંહ બાદલને ઘેરી લીધા હતા। અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ ભુલ્લરે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે સુખબીરસિંહ બાદલ સેવામાં હતા તો તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર નારાયણસિંહ છે। નારાયણસિંહ ખાલિસ્તાન આંદોલન સમયે સક્રિય રહ્યા છે અને કથિત રીતે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને અકાલ ફેડરેશન સાથે તેઓ સંકળાયેલા છે। સોમવારે અકાલ તખ્તે બાદલ અને તેમની કેબિનેટના મોટાભાગના સભ્યોને એક ધાર્મિક સજા સંભળાવી હતી।